સફીન હસન ગુજરાતમાં આઈપીએસનો યુવા ચહેરો, જેની કામગીરી ખબર નહીં શું છે, પણ ફોટો પડાવે, રીલ બનાવડાવે, પોતાના વિડીયો બનાવડાવે, આ તમામ પ્રકારની વસ્તુ કરીને તેઓ સોશિયલ મીડિયામાં ચમકે છે. અત્યારે તેઓ બાલાસિનોર છે, એટલે કે મહીસાગરના એસપી તરીકે છે. અત્યારે ત્યાં વિવાદ થયો છે. વિવાદ એક ગામમાં ચોરીની. તેમની પોલીસ બાળકને મારે છે, સરપંચને ધમકાવે છે. પોતે સફીન હસન આરોપ લાગે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા વિશેષ કાર્યક્રમમાં. જે રીતે આ સમગ્ર ઘટના બહાર આવી છે, એમાં સૌથી પહેલા તો બાયડના જે ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા, તેઓ ત્યાં પહોંચે છે, નાના પોલીસ કર્મચારીઓ અધિકારીઓને ધમકાવે છે અને સફીન હસનને ફોન ઉપર વાત કરીને કહે છે કે સાહેબ, તમારા જે વિડીયો છે એ અમે જોઈ છે, તમે ન્યાયપ્રિય છો. છતાં ખેર કોઈ વાંધો નહીં, પણ એ ગામના સરપંચ, એ ગામના જે બાકી લોકો છે, તેમણે સફીન હસન ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. સ્વાભાવિક છે, હર સંઘવી જો મંત્રી તરીકે આવા હોય તો સફી હસન કેમ ન આવી દાદાગીરી કરે અથવા ધમકાવે, એવા હું નથી કહેતો, આ ગામના લોકો કહે છે. પહેલાં આ ઘટના જુઓ અને પછી ધવલસિંહ ઝાલા કેવી રીતે બોલે છે, કેવી રીતે વાત કરે છે એ પણ સાંભળો, અને સરપંચ અને બાકીના જે લોકો છે શું આરોપ લગાવે છે એ પણ સાંભળો. છોકરાના ઘેર જ લાઈને વાત કરવાની. કયા નળબે આવો બે હોય અરે છોકરા કાલ બહુ જ મારે તમે નિર્ણય કરો. મારા છોકરાને બહુ માર્યો. લઈને આવ્યો તાને એને આગળ પાછળ બધું ફાટી ગયું. કોણ તમને દબાણ કોણ કરે છે? જાતે પીઆઈ દબાણ કરે છે. લેડીઝ મેડમ છે. શું કહે છે? એમાં શું કહે છે? તમે ચોરી કબૂલ કરો કાં તો ચોર લાવો કે છે. છોકરાને એવું કહે છે, અને બીજી ચોરીમાં બી તમને હું નાખી દે અંદર. એ તો ખરું સમાધાનમાં. સમાધાન અવતારે મને સરપંચ સાહેબનો ફોન આવ્યો તો કશું કહેજો ના એવું કહ્યું, અને કંઈક બહારથી ફોન આવ્યો હતો કે બાલાજીના પોલીસ સ્ટેશને બેઠા હતા તો કે સમાધાનની વાત ચાલે છે કે એવું કહેતા હતા. અરે એમની દબાણ અત્યારે ને અત્યારે સસ્પેન્ડ કરે બે તાત્કાલિક. આપણે તો અહીંયા જવાન થતું નહીં. તો કોઈના જો સાંભળી લો, તમારા બાલાસિનોર હોય કે લુણાવાડા હોય, એક જ વ્યક્તિ એના ઈશારે બધું ચાલતું હોય એવું તો કોઈ દિવસ ક્યારે ના થાય ને. બે જમાદારે બી મારે તો પોલીસ સ્ટેશનનો વહીવટ પોલીસની જગ્યાએ બીજા લોકો કરતા થઈ ગયા હોય તો એવી ગુલામી તો આ દેશ આઝાદી પછી તો ના હોય ને. તારે બેન આટલું બધું પાવર કરે, પગ ઉપર મૂકીને છોકરાને માર્યો, એનો ઇન્ટરવ્યુ તમે જુઓ. હજુ પોલીસ કોઈ એક્શન નહીં લીધું. આ એક સેકન્ડ ના થાય કે આની ઉપર સસ્પેન્ડ કરવામાં વાર કેટલી લાગે, અને એને છાવરવા માટે એને સરપંચને પ્રેશર કરે પોલીસ, પીઆઈ સરપંચને પ્રેશર કરે, એના મા બાપને પ્રેશર કરે. તમે સાહેબનું ધ્યાન દોરજો, એસપી સાહેબ. ના, હું તો રોકાવું જ તો હમણાં જ આવ્યો છું એના પરિવારને મળવા. હા, ચોરી કોણે કરી? તું શું કરે બકા? અને અત્યારે શું કરે? તું ભણે છે? કયા ધોરણમાં ભણે છે? 9મા ધોરણમાં ભણે. કઈ સ્કૂલમાં ભણે? કઈ? જેવી હાઈસ્કૂલ. ચોરી ક્યારે થઈ હતી? 22 તારીખે ગુરુવારે ચોરી થઈ હતી. તેમાં આટલું ધ્રુજ જ કેમ બકા? હે? અને રોવાનું ના હોય બેટા, હો, રોવાનું ના હોય. એ તો પીઆઈ આવશે, અહીંયા આવશે પીઆઈ, અને બધા અહીંયા આવશે. ચિંતા ના કરો. બીજે કાંઈ માર્યો છે? બેન તમે રોવો નહીં. ચલાતું નહીં ને, ચલાતું નહીં ને. શું નામ તારું? હે? ક્યાં માર્યો તને? હે? હાથે શું માર્યું? પટ્ટો માર્યો એમ? હાથમાં માર્યા હતા પટ્ટા? કયા પટ્ટો લાયા હતા? કોની જોડે હતો? પીઆઈ બેને મારે. તને શેના માટે લઈ ગયા? મંદિરે ચોરી કરીને એના માટે લઈ. ચોરી કોણે કરી? એ તો ખબર નહીં, કોકે કરીને માથે પાડ. તું શું કરે બકા? હું કચરા પોતું કરતો. અને અત્યારે શું કરે? તું ભણે છે? કયા ધોરણમાં ભણે છે? 9મા. 9મા ધોરણમાં ભણે. કઈ સ્કૂલમાં ભણે? જેવી હાઈસ્કૂલ.
કઈ જેવી હાઈસ્કૂલ જનો જેવી હાઈસ્કૂલ. ચોરી ક્યારે થઈ હતી? ગુરુવાર 22 તારીખ 22 તારીખે ગુરુવારે ચોરી થઈ હતી. તમે આ પેલું ધ્રુજ જ કેમ બકા? હે એને મારે હે? અરે રોવાનું ના હોય બેટા, હા રોવાનું ના હોય. એ તો પીઆઈ આવશે, અહીંયા આવશે પીઆઈ, અને બધા અહીંયા આવશે, ચિંતા ના કરો. હો બીજે કઈ માર્યું છે બેન? તમે રોવો નહીં. ચલાતું નહીં હે? ચલાતું નહીં એટલો મારે પગ ઉજી ગયા છે, પગે મારે વખત તળિયામાં. બસ બસ. ચાલ ચૂપ થઈ જા. જો અહીંયા બધા તને મદદ કરવા આવ્યા છે રોહિતના. હા? આખું બાલાસિનોર તારી જોડે ઊભું છે બેટા. હા, અને હું પહેલો ઊભો છું તારી જોડે, ચિંતા ના કર. હા, અને એસપી સાહેબ બી તારી જોડે ઊભા રહેશે. એસપી સાહેબ ખૂબ સારા છે, ચિંતા ના કર તું બકા. બસ બેટા, ચાલ ચૂપ થઈ જા. એ પાણી લાવ, પાણી લાવ બેટા. પાછળ માર્યું નહીં ને? હા બસ બસ બસ. એ પાણી લાવજે બકા, અહીંથી પાણી લાવ. પાણી પી લે પાણી પી એટલે પાણી પી બેટા. બસ બોલો નહીં હો બકા. હાથ છે ને વટ ધ્રુજે બેટા તને? હાથ બહુ વાગ્યું છે? ક્યાં લઈ જઈને માર્યો તને? કઈ ઓફિસમાં? બીજી ઓફિસમાં લઈ ગયા હતા એમ? અને એ બેન જોડે કોણ હતું બીજા? બે સાહેબો હતા. પગ પકડી રાખ્યો તારો? મારા બેટને મેને પગ પર પગ મેલે ને ભાઈ પટ પટ માર મેં નહીં લીધો તારે માર માર ત્રાસ કહેવાય હો. બાળક પર આટલો ત્રાસ ગુનો કહેવાય. સસ્પેન્ડ કરવો પડે સાહેબ એને. આ ક્લાસ સસ્પેન્ડ કરવો ત્રાસ કહેવાય. આ તો આ બીજા લોકો કેવી બને? એમને એવોર્ડ આપવો જોઈએ બાલાસર પોલીસમાં. ચાલુ સ્કૂલમાંથી પેપર આપતો તો બોલાયો તો સાહેબ, અને હું મારા બહેરાને દવાખાને લઈ જતો ને મને રસ્તાથી પાછો બોલાવ્યો. મારો કશું કરે ને મારે મારે કશું કરે તને કઈ ખબર છે ખરી બકા ચોરી ક્યારે થઈ, શું થયું એવું? 22 તારીખ મેં કરી નહીં મેં એ તો ના જ કર્યું હોય બેટા, તું કરતો જ બકા. મારે માર મારે જાણે મેં શું વસ્તુ ચોરાઈ ગઈ? એમ કે તું કબૂલ હું કર ચોરાઈ ના તો? ચોર કરતા હે. પાદુકા પાદુકા ચોરાઈ હતી, ચાંદીની પાદુકા કયા મંદિરમાં? લીંબચ માતાના મંદિરમાં. લીંબત તો લે રાવણ સમાજ છે ને? વાણંદ સમાજને લીંબચમાં. ના, ના. આ બધા લીંબજ માતા ને બધે બહુ આવે છે. આ બધા ચોરી કરતા હશે માતાજીની પાદુકામાં. એટલી તો ખબર પડે કે ના પડે માણસને? હા સાહેબ. હા એટલે એમને જ મેં ફોન કર્યો, મેં એસપી સાહેબ. હા હા. સાહેબ બોલછી લઈ જાય. બસ આ છોકરાને ઘેર આવી જાઓ. કામગીરી છોકરાનું ઘર આ ચોક ખરો ને, ચોકનો પૂરો પેલો છોકરાને માર્યો છે પોલીસે એમ કહો. બસ મજામાં છે સાહેબ. આપના ત્યાં આપના આટલા બધા વિડીયો અમે જોતા હોઈએ, આપની કામગીરીના લોકો વખાણ કરે અને સારું ખરેખર આપના ત્યાં આવું થાય એ તો અમારા માટે નવાઈ લાગી. હા હા
સાહેબ આમાં કંઈ સાંભળવાનું થતું જ નહીં સાહેબ. કોઈ ફરિયાદ દાખલ નહીં થઈ, કોઈ અરજી નથી. તમે શંકાના દાયરામાં લઈ જઈને આને આટલો બધો 9મા ધોરણના છોકરાને મારે, બરાબર સાહેબ? શું એના ફાધરને ઉઠાઈને લઈ ગયા સરપંચને બધા, મારી જો રેકોર્ડિંગ છે સાહેબ. હવે હા, સરપંચ માછી છે ને એને બોલાવીને ઉઠાઈને લઈ ગયા સરપંચને ને બધાને, અને દમ દાટી આલે છે. કોના કહેવાથી આ બધા ઈશારે થાય છે, ના ચાલે સાહેબ. હો, રાજકારણ સાઈડમાં રહે સાહેબ. સરપંચને પ્રેશર કરવામાં આવ્યું, સરપંચના જોડેથી એ વ્યક્તિને એના ફાધરને બોલાયા. તમને ક્યાં ગયા પપ્પા? તમને કોણ લેવા આવ્યું હતું પોલીસ સહી કરાવવા? મને ત્યાં બોલાવવામાં આવ્યો હતો. તો ગયા હતા તમે પોલીસ સ્ટેશન? હા, આજે મારો મોબાઈલ 10 દિવસથી લઈ લીધો હતો, તો તઈ લેવા બોલાવ્યો હતો મને. સોમવાર સુધી તો શું રાહ જોવે? હા, તો પ્રાથમિક તપાસ સુધી તમે ભલે સાહેબ તપાસ કરો. અમે તો આપને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ જાહેર જીવનના વ્યક્તિ થઈને, બરાબર સાહેબ? આ છોકરા આગળ કદાચ તમારો કોઈ અધિકારી આવીને બેસે, પોલીસવાળા, ડીવાયએસપી સાહેબ કે ગમે તે, ખાલી આ છોકરાની હાલત જોશો ને સાહેબ, તમને ફોનમાં એટલું જ કહેશે કે આ બેન ઉપર 1 જ મિનિટમાં તમે એક્શન લો સાહેબ. હા, આમાં શું પ્રાથમિક તપાસની તો સાહેબ જગ્યા જ નહીં. છોકરાને માર્યો છે, આટલું બધું એના પગમાં પટ્ટે ને પટ્ટે માર્યો છે, અને પ્રાઇવેટ જગ્યા પર લઈ જઈને માર્યો સાહેબ. આ તો કે સાહેબ, આ તો ક્યાં રીત છે? જી સાહેબ. અને આમાં ST/SC સેલ નથી, રાવળ સમાજનો છે ભાઈ. અને પીઆઈ સાહેબ પ્રેશર કરીને બીજી રીતે સમાધાન માટે એના કેવડાય કરે, એનાથી તો શું હવે હળગી ગયું છે, હવે સમાધાન કરશે ક્યાં પીઆઈ? હા, એક મહિલા થઈને આટલા છોકરાને મારતા સાહેબ, એને નિર્દયતાથી બહુ. અને 2 જણા એની જોડે છે સાહેબ, 2 જણા પગ ઉપર સાહેબ, બંને જણા ઊભા રહીને પગ દબાયો છે અને પટ્ટે ને પટ્ટે માર્યો. એ ના પાડે છે રોતા રોતા સાહેબ. હા ના સાહેબ, જોડા નહીં, એને પર એક્શન લેવા પડે સાહેબ. હું આનંદ કરો અંદર. હા, આપ લો ભલે. શેના એવિડન્સ સાહેબ આમાં જોઈએ? હા, હું બેઠો છું સાહેબ, મોકલો છોકરાને. આપી ડીવાયએસપી સાહેબને મોકલો સાહેબ. રિક્વેસ્ટ છે આપને કે આપની, યસ સાહેબ જી, આપની કામગીરી પર સાહેબ ખોટું શંકા ના થાય. આપ એટલા સાહેબ આપનું, ના 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 સાહેબ, આપને તો ખૂબ અમને દિલથી અમે આપના વિડીયો જોઈએ છે. અમે ધારાસભ્ય છીએ ને, તોય સાહેબ આપની કામગીરીને અમે વખાણીએ સાહેબ. ના ના સાહેબ, આપની કામગીરી ખરેખર સારી છે. એમાં કોઈ આપના માટે અમારે, હા હા ને સાહેબ? હા, એ તો આપને મને ખબર જ છે કે આપ કોઈને છોડે એવા નથી સાહેબ. જી જી જી. કેટલા પોલીસ લુખી થઈ ગઈ છે અત્યારે? અને એવું જ છે ને, તો શું છે? પોલીસ તો બોલાય ઊંચા કરીને ધમકી આલે એટલે એવું ના મતતા 2 બટન ખોલીને નીકળી જશે બજારમાં, તો અહીંયાથી બાલાસિનોર લઈને જઈશ ગાંધીનગર સુધી. એવું ના મતતા તમે કે આ છોકરાઓને મારીને તમે એમને દાદાગીરી કરવા બેસી જાઓ. એટલે 2 કલાક સુધી અમને બેહાડી રાખો. વાત કરો છો યાર. આ છોકરાને ખાલી તમે ઉભા થઈને ખાલી પૂછો, છોકરો આજે 48 કલાક ત્યાં, 24 કલાક ઉપર થયું. આ છોકરો ધ્રુસકે રોવે છે, એનો હાથ ધ્રુજે છે. સરપંચ ઉપર કરીએ તો બહુ કહેવાય. એ ભાઈ બીજા બાર તમે ચલાવો, કોઈ આગેવાન ચલાવવા ના આવે. કોઈ ધણી નહીં બાલાસિનોર નો. ધારાસભ્ય પેલા 3જા માણસોનું સાંભળો તો તમે. કોઈ રખેવાર છે બાલાસિનોર? કોઈ દસ્તાવેજ કરીને આપી દીધું છે કોઈ આગેવાનોને? અને એનું કયું કરો ને, એને કોઈ પણ જગ્યાએ ફોન કરીને બોલાવી લેવાનો કોઈ પણ કાર્યકર્તાને ત્યાં? એવું ના હોય ભાઈ. પોલીસ સ્ટેશનનો વહીવટ ટ્રાઇટ માણસ કરે. હું જનોર ગામ સરપંચ બોલું છું કે તારીખ 31ના રોજ બપોરે મને દીવથી પોલીસ લેવા આવી મારા ઘેર, અને મને કહે કે ટ્રસ્ટીઓ તમારા ચાવીની જરૂર છે, ટ્રસ્ટી તો દીવ બેઠા છે, એટલે કે તમારે દીવ ચોકડી પોલીસ સ્ટેશન આવવું પડશે. તમે એવું સારું આવું એમ કરીને સરકારી ગાડી લઈને અને પોલીસવાળા મને લેવા આવ્યા ઘેર. તો મને કીધું મને ગાડી લઈને કેમ લેવા આવ્યા? તમે લેવા નહીં આવ્યા, પણ ખાલી આવ્યા છીએ. પણ મને ખબર પડી ગઈ કે આ લોકો મને લેવા જ આવ્યા છે, પણ સરપંચ તરીકે મને એને અંદર ના બેહાડ્યો. મને કે તમારે આગળ થવું પડશે. એટલે મેં સરપંચ તરીકે 2 બાઇક લઈને અને દેવ ચોકડી પહોંચ્યો. જેવો દેવ ચોકડી પહોંચ્યો એટલે ત્યાંના PSI જે મેડમ છે
એમણે મને કીધું કે સરપંચ તમારે કે એસપી સાહેબ બોલાવે છે લુણાવાડા, એટલે તમારે આ તાત્કાલિક આવવું પડશે. મેં વિચાર કર્યો સાહેબ મને કેમ એસપી સાહેબ બોલાવે છે, મેં શું ગુનો કર્યો? મને એવું લાગ્યું કે ના કહેવાથી પીએસઆઈ મેડમ ખરો ને એ મને આજુબાજુના પોલીસવાળાને ટોર્ચર કરી મને અંદર ગાડીની અંદર બેહાડવાની કોશિશ કરી. એટલે મને લાગ્યું કે મારો માનને હાનિ ના પહોંચે, એટલે મેં મેડમને કીધું મેડમ હું મારી ગાડીમાં બેસતો નથી, હું સીધો બાઇક લઈને તમારી પાછળ કે આગળ આવું છું. તો સાહેબ મેડમ બોલ્યો કે તમારે અગાડી જવાનું છે અને અમે તમારી પાછળ આવીએ. એટલે પોલીસ સ્ટાફ સાથે પીઆઈ મેડમ અને એમનો સ્ટાફ સાથે મને મારી બાઇક આગળ કરાવી અને મારી પાછળ એ લોકો છેક લુણાવાડા સુધી આવ્યા. લુણાવાડા તો ઉતરી અને એસપી સાહેબની ઓફિસે મને લઈ ગયા. એસપી સાહેબ તો રૂબરૂ હતા, જે આ સફી હસન કરીને સાહેબ છે, મને બોલાવ્યો એટલે હું ઓફિસમાં ગયો. એટલે સાહેબ સીધા ગુસ્સાની અંદર મને કે તું કેટલા વર્ષથી સરપંચ છું? મેં કીધું સાહેબ હું 4 વર્ષથી છું. તાકે તું આ પોલીસની કેમ આડે તું આવું છું? મેં કીધું સાહેબ હું આવ્યો નહીં, તાકે તારું ગોમ સાફ કરવાનું છે અને તારે જો આ પોલીસની વચ્ચે જો કામગીરીની દખલ કરી તો તને અંદર કરી દઈશ, એવી મને ધાપ ધમકી આલી. હું સાહેબ ગભરાઈ ગયો કે એસપી સાહેબ જેવો માણસ આજે મને સરપંચ ધમકી આલે તો મારે શું કરવું? મેં ગભરાઈ એટલે ગયો સાહેબ કે કદાચ સરપંચ આ એસપી સાહેબ મને કંઈ કરી ના દે. એટલે એક શબ્દ બોલ્યા વગર મેં સીધો સાહેબ એમને કશું જ બોલ્યો નહીં. મેં કીધું સાહેબ મારી ભૂલ થઈ ગઈ, એમ માફી માગીને હું નીકળી ગયો સાહેબ. બાલાસિનોર તાલુકાના જનોર ગામે લીંબચ માતાના મંદિરે થોડા દિવસ પહેલા ચોરીની ઘટના એક બનેલ છે. જે સંદર્ભમાં જનોર ગામના સરપંચ રમેશભાઈ માછીને બાલાસિનોર પોલીસ તાલુકા પોલીસ દ્વારા તેમને ગેરકાયદેસર રીતે બોલાવી અને જે મહીસાગર એટલે કે લુણાવાડા એસપી સાહેબની ઓફિસે લઈ જઈ અને જે એમને ધમકાવવામાં આવ્યા છે તે ખરેખર એક ખોટી બાબત છે. ખરેખર બાલાસિનોર તાલુકાના તમામ સરપંચશ્રીઓ પોલીસ માટે હર હંમેશ મદદ કરવા માટે તૈયાર રહેતા હોય છે, ત્યારે ખરેખર અમારા એક સરપંચને આ રીતે એસપી સાહેબ દ્વારા એમને બોલાવી અને જે એમના કહેવા મુજબ જે ધમકી આપેલી છે તે ખરેખર ખોટી છે અને અમે તમામ બાલાસિનોર તાલુકાના સરપંચશ્રીઓ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. જે બાબતે અમે આજરોજ આ બાલાસિનોરના નાયબ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપેલું છે કે ખરેખર અમારી સાથે એટલે કે સરપંચશ્રીઓ સાથે જે આ ઘટના બની છે તે ખરેખર ખોટી છે. આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સાથે અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.